હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે ઇન્સ્ટન્ટ ડફ બનાવીએ ઢોસા માટેનું. પછી 3 કલાક પછી ઉતરી શકશે ઢોસા. અત્યારે ઇન્સ્ટન્ટમાં ઉત્તપમ ઉતરી શકે. બાકી ઢોસા કરવા હોય તો 3 થી 5 કલાક રહેવા દેશું. પણ મારી પાસે આજે લોટ અવેલેબલ નથી, તો હવે હું ઇન્સ્ટન્ટ કેવી રીતે કરું જુઓ. મેં શું કર્યું, આ 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ એવું માપ લીધું. મેં એનાથી ડબલ લીધું છે, મારે થોડું વધારે જોઈએ છે. અને મેથી. આને છે ને ઇન્સ્ટન્ટ જ આપણે, મેં પહેલાં છે ને જો આ દાળને પણ આવી રીતે જ ધોઈ નાખી, પલાળીને રાખેલી નહોતી, ધોઈ નાખી અને પછી થોડુંક પાણી નાખી અને વાટી. જો આવું બની ગઈ. આ અડદની દાળ છે. હવે એવી રીતે આ ઢોસાનું કરું છું, તમને દેખાડી શકું ને એટલે મેં આવી રીતે રાખ્યું. આ જો હજી આટલા જ થયા, બરાબર. હજી હું પાણી નાખી અને થોડા વધારે 2 વખત હજી ચલાવીશ. અને હા જોજો, પાછું છે ને જ્યારે આપણે આ મિક્સર ચલાવીએ ને તો ગરમ થઈ જાય, કારણ કે આ લોટ નથી, દાળ છે પલાળેલી અથવા ચોખા છે ધોયેલા. તો પછી હવે એને બહુ એકસાથે નહીં ચલાવવાનું, થોડી થોડી વારે ચલાવવાનું. થોડીક દયા રાખવાની મશીન ઉપર, નહીં તો મશીન બગડી જાય. અને થોડી થોડી વારે કરશો ને, અને પછી 4-5 કલાક પછી તમને, અત્યારે ઇન્સ્ટન્ટ તમે ઉત્તપમ તો ઉતારી જ શકશો. જાડા ઢોસા બનાવે ને જે, હા એવાય ઉતરી શકે. પણ આ ઇન્સ્ટન્ટ ડફ કેવી રીતે બનાવવું એની રીત છે. ચાલો મળીએ બીજી વાર.